હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે નવા તાજા અને એકદમ ફ્રેશ વ્લોગમાં. તો અત્યારમાં બધું કામ ડન કરી દીધું હતું. રેગ્યુલર છે કે સાફ સફાઈનું દોવાઈ કરી લીધી, એની નીણ કરી દીધી હતી અને અત્યારે કાગળ આપણે બાંધી દીધા છે ઉપર અને બેને મૂકી દીધું છે દાણ. ઠંડીના હિસાબે થોડુંક એક્સ્ટ્રા પ્રોટીન મળી જાય એ માટે. તો બસ હવે નીણ કરી અને જવા દઈએ દુકાને. ઓલી મોટર કાલે સાંજે ભાઈ બાંધી જ નાખી હતી, ફિટિંગ કરી દીધી હતી. જઈને જોવાનું પંપ સેટિંગનું કેમ છે. જો કરી નાખ્યું હોય તો કાંઈ ઉપાધિ નથી, નકર જઈને પંપ સેટિંગ કરશું અને દુકાન સાફ કરશું. તો બની જો વ્લોગમાં સુધી આપણે આવી ગયા છીએ દુકાને અને જોઈ શકો છો પંપ સેટિંગ થઈ ગયું છે ડન. ભાઈ કરી નાખ્યું હતું રાતે. તો આપણે બે જાળી ફિટ કરવાની છે પંપની મોટરની, અને એ ફિટ કરી પછી આપણે દુકાનની સાફ સફાઈ બધી કરી નાખશું. તો ટાઈમ લેસ મૂકી દઉં છું, બની રહીજો વ્લોગમાં સુધી. ફાઇનલી ગઈ બધી વસ્તુ પોતપોતાના ઠેકાણે મૂકી દીધી છે અને મોટરને જાળી ફિટ કરી દીધી છે. દુકાન વાળ નાખી, ઓટો વાળ નાખ્યો, થઈ ગયું બધું કામ ડન અને કરી નાખ્યા છે દીવાબત્તી. તો આ ભાઈને ફોન કરી દઈએ, મોટર લઈ જાય અને જો કાંઈ નવીન કામ બીજું આવે તો બતાવીશ. બને રહીજો વ્લોગમાં અંત સુધી. તો બધું કામ પતાવીને બેઠા ત્યારે જ એક મોટર આવી ગઈ છે, તો એને ખોલીને ચેક કરી લઈ કેમ છે. તો મિત્રો એ મોટર બોડી શોર્ટ હતી અને આપણે ચેક કરતા હતા ખોલીને, તો 2 ફેઝ ફોલ્ટ હતા. તો આપણે બાંધવાનું નક્કી કર્યું. ત્યારબાદ આપણે ગયા હતા ચા લેવા અને ચા લઈને રિટર્ન આવ્યા ત્યારે જો કેવડી ક્રેન જોવા મળે આપણને. આખું ઠસા ઓછું થઈ જાય એવડી ક્રેન, અને ટાયર તો જુઓ તમે એના. અને આ લેફ્ટ હેન્ડ ડ્રાઈવ છે. તો ગજી ચા પી લીધી અને હવે ભાઈએ વાયરિંગ કાઢી નાખ્યું છે અને આપણે લઈ લીધું છે એનું માપ અને સાથોસાથ પેપર. તો હવે આપણે પેપર કાપી લઈએ. પહેલાં લઈ આવીએ એના માપનો રોલ અને પેપરનું કામ પતાવી ત્યાં મોટર સાફ થઈ જાય એટલે રિવાઇન્ડિંગ તરત જ ચાલુ કરવાનું થાય. જમવાનું થોડું ઘણું મોડું થાય પણ હાલ છે, એક જણું જઈને ટિફિન લઈ આવશું. તો બસ હવે પેપર કાપી નાખીએ. તો ગાજી મોટર થઈ ગઈ હતી ડન અને ત્યારબાદ આપણને કંઈ ટાઈમ મળ્યો નહીં બ્લોગ શૂટ કરવાનો. એટલે જોઈ શકો છો આપણે કે દિવસની ગાડી ધોઈ નાખી અને આપણું પ્રેશર વોશર એ કમ્પ્લીટ થઈ ગયું. તો કીધું આજ ધોઈને સાબુ લગાડવાની ટ્રીક જોવો તમે મિત્રો. એ મોટર પણ ડન કરી દીધી છે અને લઈ ગયા તો દુકાને સાફ કરી નાખી અને ગાડી ધોતા હતા ત્યારે એક દાદા આવ્યા હતા પંપના ભાવ પૂછો, તેને આપી દીધા ભાવ અને હવે આપણે ગાડી બારી કાઢી લઈશું. સુકાઈ ગઈ હોય તો, કોરી થઈ ગઈ હોય તો ગાઈજી જોઈ શકો છો આટલી નીણ પાછી દેશી કડપ વેચાતી લીધી છે દુકાને. ત્યાં આપણે ગયા હતા સીધા નીણ લેવાના આવી ગયા. તો ગાઈજી પછી નીણ ગોઠવી દીધી અને ત્યારબાદ આપણે ઢોરાની બધાને ખાણે બધું ખાણ બાદ દોવાઈ ને દોવાઈ પછી એક નીણ આવી હતી હુક્કલની, તો એ ખાઈ લીધી. અત્યારે આપણે વાળું પાણી કરી લીધું છે અને અત્યારે પાછી એક રસકાની નીણ કરી દીધી છે. તો બસ હવે સુઈ જઈએ. સવારમાં વહેલા રાબતા મુજબ રેગ્યુલર રૂટીન આજ આનું બંધ રાખ્યું છે કારણ કે ઠંડી વધારે છે એટલે. તો સવારમાં સાફ સફાઈ બધી ડન કરીને પાછો કાલનો નવો દિવસ ચાલુ થઈ જાય છે. તો બની રહેજો વ્લોગમાં અંત સુધી. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો એવો દિવસ અને રેગ્યુલર રૂટીન બધું ડન થઈ ગયું છે. અને ત્યારબાદ બધાને દોવાઈને બધું ડન થઈ પેલી નીણ કરી છે અને આપણે જવાનું છે દુકાને નાહી ધોઈ પછી. તો દુકાને જઈને જો કાંઈ કામ આવે તો બતાવીશ. બની રહેજો વ્લોગમાં અંત સુધી. તો ગઈ આપણે આવી ગયા હતા દુકાને અને હાલમાં કંઈ કામ છે નહીં. જો કાંઈ કામ આવે બીજું તો બતાવીશ. અને આ આપણે કપાસ આજ સવારમાં જે કાલે નીણ શેનેડામ લાવ્યા એ મામાને શેનેડામ કપાસ ભરીને દાદાને જીને નાખ્યા છે. વજન શું થયું એ તો કાંઈ આપણને અંદાજ છે નહીં, ઘરે પૂછી લઉં છું અને ભાવ હું નક્કી છું એ કાંઈ ખબર નહીં, તો અપડેટ કરી દઈશ. મિત્રો આપણે દુકાને થઈ ગયા હતા ઘરે આવીને જમી કાઢવી લીધું છે. અત્યારે ઢોરાનું કરી દીધું છે હુક્કરની નીણ અને બાકીના આઠી પોળા અહીંયા તપી દીધા છે તડકે. તો હવે આપણે જવાનું છે શેનેડો મૂકવા મામાનો
અને એમાંય ખાસ આપણે લુગડા સીવવાનું છે મશીન હોય હંસો લઈ જવાનો છે ત્યાં સુધી ઠસા પોગાડી દેવાનું. તો હાલો પેલા સિનેડા લારીમાં નાખી દઈ અને લેતા જઈએ. હજી સનેડો પોગાડી દીધો મામાના ઘરે અને આપણે ગાડી લઈને આપણે આવી ગયા દુકાને અને અત્યારે વાગ્યા છે 5. તો કંઈ કામ છે નહીં તો બસ આગળ કલાક જમાં આપણે નીકળી જઈશું ઘરે જવા. અને જતા આપણે ભાઈની વાડીએથી હાલવાનું છે. એનું કારણ છે કે 2-3 દિવસ પહેલાં ગાય વિયાણી છે, એને મસ્ત મજાની કાબરી વાસળી આવી છે. અને આજ બીજી એક ગાય વિયાણી છે, એને કપિલા જેવી વાસળી આવી છે. ફોટો જોયો એટલે અંદાજ આવ્યો. તો એ જે કાબરી વાસળીનો તો વિડીયો મેં લીધો હતો ઓલરેડી, પણ કોઈ કારણોસર ક્લિપો બધી ડિલીટ થઈ ગઈ એટલે વ્લોગ જ આપણે આખો વચ્ચેથી ગાયબ કરી દીધો છે. તો અત્યારે જઈ અને 2 વાસળીઓ તમને બતાવશું થોડી જ વારની પછી. તો બને રહેજો વ્લોગમાં અંત સુધી. તો ગઈ મસ્ત મજાની 2 વાસળીઓ જોઈ લીધી અને ત્યારબાદ આપણે આવી ગયા હતા ઘરે. અને આ લેમ્પ ઝટકા નથી મારતો પણ આવી રીતે કેમેરામાં થાય છે, તો તમારી રીતે એડજસ્ટ કરી લીજો. બાકી આપણે વાળું પાણી કરી લીધું છે, દવા એની થઈ ગઈ હતી ડન એકદમ. અને બસ હવે કરતી બધાને નીણ હુકલની. અને ના વ્લોગને અહીંયા જ પૂરો કરીશું. મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોની સાથે. ત્યાં સુધી દરેક મિત્રોને હર હર મહાદેવ.